તો ઉત્તરાયણનો તહેવાર આવી ગયો છે અને અમદાવાદમાં જે ઉત્તરાયણની ઉજવણીને લઈને સુરક્ષિત રીતે લોકો ઉજવે તે માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની વિદ્યાર્થીઓને સમજ આપવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ પરિપત્ર કર્યું છે। અમદાવાદના ગોતા વિસ્તારની શાળામાં કચેરી અધિકારીએ બાળકોને ચાઇનીઝ દોરી અને કાચથી રંગાયેલ દોરી અંગે સમજણ આપવામાં આવી। આ દોરીની ઘાતકતા વિશે પણ સમજાવી સામાન્ય દોરીનો ઉપયોગ કરવા માટે કહ્યું। પતંગની લાલચમાં ધાબે કે રસ્તા પર ન દોડવા માટે સમજ આપવામાં આવી છે અને ઘાયલ પક્ષીઓની મદદ કરવા અને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવા માટે જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી છે। ચાઇનીઝ દોરીનો કે ક્યાંય પક્ષીઓને નુકસાન થાય તે પ્રકારે દોરીનો ઉપયોગ ન કરવો, અથવા તો ખાસ કરીને જ્યાં આપણે જાણીએ છીએ કે પતંગ કપાવવાથી જે દોરીના ગૂંચડા નખાતા હોય છે એ પણ પક્ષીઓના પગમાં આવી જતા હોય છે અને એના કારણે પક્ષીઓને ખૂબ ઈજા પહોંચતી હોય છે। તો આ તમામ બાબતોથી વિદ્યાર્થીઓને અવગત કરવા માટે અમે એક પરિપત્ર કર્યો છે અને આ પરિપત્ર મુજબ તમામ શાળાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે।